અને એક ત્રીજો હિસ્સો એવો હતો જે લડતો રહ્યો, સંખ્યા ઘટતી રહી. આપણે એક વખત ભારતમાંથી દુનિયામાં ફેલાયા હતા એટલે ભારતમાં પાછો આવતો રહ્યો. ભાવસાર નામની એક જ્ઞાતિ છે. આપણે ત્યાં કોઈ છે ભાવસારનો બેટા? એકાદો કોઈ? અહીંયા નહીં હોય, બાકીના ગુજરાતમાં છે. એ બધા બલુચિસ્તાનના રજપૂતો છે. છે કોઈ ભાવસાર? અહીંયા છે. આ સભામાં છે કોઈ ભાવસાર? દેખાતા નથી. આ બલુચિસ્તાનના રજપૂતો છે. ભગવાન શંકરના 8 સ્વરૂપ છે. ઓમ શિવાય નમઃ, ઓમ ઉગ્રાય નમઃ, ઓમ ભીમાય નમઃ, ઓમ સર્વાય નમઃ, ઓમ ભવાય નમઃ. ભવાની એ ભવની પત્ની છે. બલુચિસ્તાન અફઘાનિસ્તાનમાં ભવલિંગ હતું. એ ભવ સરોવરના કિનારે હતું. ભવ સરોવરની 200 કિલોમીટરમાં રહેનારા અને ભવલિંગની પૂજા કરનારા રાજપૂતોનું નામ હતું ભવસાર. સરોવરને સંસ્કૃતમાં સર કહે છે અને ભવલિંગ એટલે ભવસર. અફઘાનિસ્તાન બલુચિસ્તાનમાં એક પણ ભાવસાર રાજપૂત નહીં બચ્યો. ભારતમાં 40 લાખ છે. 40 લાખ છે. આ બધા લડતા લડતા ફરીથી કેન્દ્રીય ભારતમાં આવી ગયા. હું એટલે સમજાવવા માંગુ છું કે ભારતમાં આપણે 100 કરોડ બચ્યા છીએ.